આપણા પ્રોજેક્ટને 700 ફૂટનો ફ્રન્ટેજ મળે છે અને બધા વિલા એ રીતે ડિઝાઇન કર્યા છે ને કે મેક્સિમમ વિલાને છે ને રિવર વ્યૂ મળે ને આ રિવર પણ એ રીતની છે ને કે કવ આકારની રિવર છે એટલે આ કવ આકારનો રિવર જોવાની પણ તમને મોજ પડી જશે. આનો વ્યૂ કંઈક અલગ જ છે. આ પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બેસ્ટ છે કેમ કે આમાં છે ને એક ઇન્વેસ્ટરને વાર્ષિક 6 થી 7 લાખની રેન્ટલ ઇન્કમ પણ મળી છે ને આજુબાજુમાં છે ને ગ્રીન ઝોન આવેલો છે એટલે આપણો રિવર વ્યૂ છે ને ક્લિયર રહેવાનો છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ નવસારીના તવડી ગામમાં. ત્યાં આવેલો છે નૌકા રિવેરા નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ, જે રિવર ફેસિંગ વિલાનો પ્રોજેક્ટ છે, જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છે. અને આ પ્રોજેક્ટની વાત કરું ને તો નૌકા રિયલ્ટી દ્વારા ડેવલપ થયો છે. ચાલો આપણે અંદર જઈને એક્સપ્લોર કરીએ. આપણો આ પ્રોજેક્ટ નવસારી કોર્પોરેશનની હદમાં આવેલો છે અને મેઇન રોડ ટચનો પ્રોજેક્ટ છે. જો આ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ છે એ જ આપણા પ્રોજેક્ટની યુએસપી છે. જનરલી છે ને રિવરફ્રન્ટના જેટલા બી પ્રોજેક્ટ છે ને એમાં આવો રોડ મળતો નથી. આમાં તમને મેઇન રોડ મળે છે. આવો તમને અંદરથી બતાવું. આપણા પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરતા તમને એવું ફીલ થાય કે તમે 7 સ્ટાર રિસોર્ટમાં આવી ગયા ને એવું ફીલ થશે. ને આપણો આ પ્રોજેક્ટ સુરતથી માત્ર 30 થી 40 મિનિટના અંતરે, સુરત ડાયમંડ બ્રુસથી 30 મિનિટના અંતરે અને મુંબઈથી માત્ર 2.5 કલાકના અંતરે આવેલું છે. જો તમે મુંબઈના હો ને તમે પણ એક વીકેન્ડ વિલાની શોધમાં છો ને તો આ વીકેન્ડ વિલા તમારા માટે બેસ્ટ રહેશે. જેવા જ આપણે સિક્યુરિટી ગેટથી આગળ આવે છે ને એટલે તો ફાઉન્ટેન જોવા મળે છે તમને. ને ફાઉન્ટેનની આગળ જ જો આપણને ગાર્ડન એરિયા આપેલો છે. એટલે જો તમારો વિલા અહીંયા હશે ને સાંજના સમયે તમે વોકિંગ કરવા આવશો ને તો અહીંયા કેવું છે કે મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે. એટલે ફાઉન્ટેનનો અવાજ, મ્યુઝિક સિસ્ટમ તમને આમાં છે ને અલગ જ ફીલ થશે. એટલે તમારો છે ને આખા અઠવાડિયાનો સ્ટ્રેસ છે ને એ ખતમ થઈ જશે. તમને મજા જ આવી જવાની છે. જો આ છે તમારો ગાર્ડન, ગ્રીનરીથી ભરપૂર છે. તમે અહીંયા બી બેસી ને ફાઉન્ટેનનો અવાજ સાંભળી ને તમને મજા આવી જવાની છે. આવો, જો આપણને અહીંયા ગજેબો આપેલો છે ગાર્ડન એરિયાની આગળ જ. જો આપણને મોડર્ન લુક વાળો ગજેબો આપેલો છે. તમે જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. એટલે તમે ગજેબામાં બેસવું હોય ને તો તમે ત્યાં પણ બેસી શકો છો. અને જો તમે ગજેબામાં બેસે પહેલા તમને એમ થાય હવે મારે ગાર્ડનમાં બેસવું છે તો ગાર્ડનમાં આવી જવાનું. ત્યાં તમને ફાઉન્ટેન પણ જોવા મળશે. આવો, જો આગળ જ આપણને ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલો છે. એટલે તમે અહીંયા બેઠા હો ને તો તમારા બચ્ચાઓનું ધ્યાન પણ તમે રાખી શકો છો અને તમારા બચ્ચાઓ પણ અહીંયા એન્જોય કરી શકે છે. આપણો આ પ્રોજેક્ટ છે ને 11 વીઘામાં ડેવલપ થવાનો છે ને માત્ર 50 જ વિલા તમને મળવાના છે. એટલે 70% તમને ઓપન સ્પેસ મળવાની છે. એટલે આ વિલા છે ને ગ્રીનરથી ભરપૂર રહેવાનો છે. રિવર ફ્રન્ટ વાળો પ્રોજેક્ટ છે આપણો આ. ને આમાં છે ને જો આ 3 BHK નો વિલા છે ને આમાં આપણને છે ને કસ્ટમાઇઝ વિલાનો ઓપ્શન પણ અવેલેબલ છે. તમારે 3 BHK, 4 BHK, 5 BHK, 6 BHK ના વિલા જોતા હોય ને તો પણ એ અવેલેબલ છે. 150 વારથી લઈને 1000 વારના કસ્ટમાઇઝ વિલા પણ આમાં અવેલેબલ છે. ચાલો આપણે 3 BHK વિલાની અંદર એન્ટ્રી કરીએ. જે આપણું સેમ્પલ હાઉસ છે, જે 280 વારનું છે. 140 વારના 2 પ્લોટથી ડેવલપ કરીને બનાવ્યું છે. આવો તમને બતાવું. જો અંદર એન્ટ્રી કરતા આ છે તમારો પાર્કિંગ એરિયા. જો આ છે તમારો ડેક એરિયા. એટલે સાંજના સમય તમારે અહીંયા સિટિંગ એરિયા સેટ કરીને તમારે બેસવું હોય તો બી તમે બેસી શકો છો. આવો તમને 3 BHK નો વિલા બતાવું છું. પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝુરિયસ થીમમાં ડેવલપ કર્યો છે. આવો, જો અંદર એન્ટ્રી કરતા જ તમે જો આ છે તમારો ટીવી યુનિટ. ટીવી યુનિટ આપેલું છે. આ છે તમારી લિવિંગ સ્પેસ. જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. આખો 11 ફૂટની ફ્લોર ટુ ફ્લોર હાઈટ છે આપણી. નાખું છે ને આપણો વિલા છે ને ગ્લાસ થીમમાં ડિઝાઇન કર્યો છે, ક્રોસ વેન્ટિલેશનની સાથે. જો અહીંયા પણ ગ્લાસ આપેલો છે, અહીંયા પણ ગ્લાસ આપેલો છે આપણને. અહીંથી તમે તમારું ગાર્ડન પણ જોઈ શકો છો. જો ગ્રીનરીથી ભરપૂર છે. લિવિંગ એરિયાની આગળ જ જો અહીંયા આપણને ડાઇનિંગ સ્પેસ આપેલી છે. તમે જો ડાઇનિંગ સ્પેસ પણ તો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરી છે આખી. ને ડાઇનિંગ સ્પેસથી છે ને તમારો સ્વિમિંગ પુલ ને ગાર્ડન પણ તમે એક્સેસ કરી શકો છો. જો આ વિન્ડો આપેલી છે, આવો તમને બતાવું. જો આ છે તમારો રિફ્રેશમેન્ટ ઝોન, સ્વિમિંગ પુલ. અહીંયા છે ને તમે ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં ચીલ કરી શકો છો અહીંયા. ને અહીંયા છે ને તમારા સિટિંગ એરિયા સેટ કરી શકો છો, અથવા ઝૂલા વગેરે શોખીન હો ને તો ઝૂલા પણ સેટ કરી શકો છો. ને આ છે તમારું ગાર્ડન એરિયા. તમે જો ગાર્ડન એરિયા પણ ગ્રીનરથી ભરપૂર છે. ને આમાં છે ને કસ્ટમાઇઝ વિલાનો ઓપ્શન અવેલેબલ છે. એટલે તમે 600 વારનો, 800 વારનો વિલા લેશો ને એટલે તમારો 400 વારનો, 500 વારનો ગાર્ડન છે ને તો એ ગાર્ડનની જે છે ને મેન્ટેનન્સની બી ચિંતા તમારે કરવાની જરૂર છે. ગાર્ડનનું મેન્ટેનન્સ પણ છે ને તમને ડેવલપર કરીને આપશે. ડાઇનિંગ એરિયાની આગળ જ જો આપણને આ બેડરૂમ આપેલો છે, ફર્સ્ટ બેડરૂમ આપેલો છે. આ બેડરૂમ આપણો છે ને કોમન બેડરૂમ છે. તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે. અહીંયા વોર્ડરોબ આપેલા છે, જો ફુલ્લી હાઇટેડ. અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે, અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે. તમે સ્વિમિંગ પુલ પણ જોઈ શકો છો. આ છે તમારું ટીવી યુનિટ. એટલે તમે બેડથી છે ને ટીવી પણ એન્જોય કરી શકો છો. આ છે આપણું કોમન બેડરૂમ. જો તમારી કસ્ટમાઇઝ નીડ હોય ને કે તમારે એવું હોય કે માસ્ટર બેડરૂમ બનાવો તો બી તમને બનાવી મળશે. એટલે આ વિલા પૂરેપૂરો કસ્ટમાઇઝ છે. જેમ કે આમાં આપણે કોમન બેડરૂમ આપ્યો છે, પણ તમે એમ કહો કે નહીં મારે માસ્ટર બેડરૂમની રિક્વાયરમેન્ટ છે, મારે અટેચ વેસ્ટર્ન ટોયલેટ જોઈએ છે, તો પણ તમે બનાવી શકો છો. જેમ કે જો બાજુમાં જ આપેલા છે આપણને. જો આ તમારું સિંક એરિયા છે ને અહીંયા આપણો ટોયલેટ છે. આ છે તમારી કિચન સ્પેસ. કિચન સ્પેસ ખૂબ જ મોટી આપેલી છે. એલ શેપનું કિચન આપેલું છે. તમે જો
આ ફ્રીજની જગ્યા છે, ડબલ ડોરનું ફ્રીજ તો ઇઝીલી સેટ થઈ ગયું છે. આ રીતે તમે બી ડ્રોર બનાવી શકો છો. ચીમની વગેરે સેટ કર્યું છે. જો અહીંયા આપણે આપેલું છે 2 નળ આપેલા છે. જો આ છે ને તમને આરઓ નો નળ આપેલો છે, એટલે છે ને તમે ડાયરેક્ટ તમને છે ને આરઓ છે, પંખા છે, પછી બહારના એલિવેશનની લાઇટ છે, ગેસ ગીઝર છે, આ બધું છે ને બિલ્ડર તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં મળવાનું છે. ને પાછળ આપણને છે ને અહીંયા વોશ એરિયા આપેલો છે. કિચનની એક્ઝેક્ટ સામે આપણને અહીંયા સ્ટોર એરિયા આપેલો છે. આવો તમને બતાવું, સ્ટોર એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે. એટલે તમારું સીસીટીવી નું જંકશન છે, ઇન્વર્ટરનું જંકશન છે, તમે અહીંયા રાખી શકો છો લોક એન્ડ કીની સાથે, એટલે તમારું સિક્યોર રહે છે. આ છે તમારો સ્ટેરકેસ એરિયા, અને આપણો વિલા છે ને આખો કસ્ટમાઇઝ છે. એટલે જો તમારે લિફ્ટની રિક્વાયરમેન્ટ હોય ને તમારા વિલામાં તો પણ અવેલેબલ થઈ જશે. નામાં છે ને જો આપણને આ ગ્લાસની રેલિંગ આપેલી છે, એ પણ જો નામાં જે બી મટીરિયલ યુઝ થયું છે ને બધું બ્રાન્ડેડ કંપનીનું યુઝ થયેલું છે. ચાલો તમને હું ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું. આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો ફોર એરિયા. તમે જો ખૂબ જ મોટો ફોર એરિયા આપેલો છે. જો અહીંયા વોર્ડરોબ એરિયા પણ બનાવ્યો છે. તમારે બી આ રીતે કસ્ટમાઇઝ નીડ હોય તો બનાવો તો બનાવી શકો છો. અને આપણા વિલામાં છે ને 100 Mbps નો છે ને ફાઈબર ઓપ્ટિકલ કેબલ લાગેલો છે. એટલે તમારે ઇન્ટરનેટની સુવિધા જોતી હોય તો બી તમને આપણા વિલામાં મળી રહેશે. અને ઉપર આપણને 2 બેડરૂમ આપેલા છે. ચાલો તમને ફર્સ્ટ બેડરૂમ આ બતાવું છું. આવો જો અંદર એન્ટ્રી કરતા જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને. આખો ગ્રેસ થીમમાં ડિઝાઇન કર્યો છે. જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે. બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે. જો તમે તમારા વોકિંગ માટે. આ છે તમારો વોર્ડરોબ એરિયા છે, ટીવી યુનિટ છે, એટલે બેડથી તમે ટીવી પણ એન્જોય કરી શકો છો. જો વિન્ડો આપેલી છે આપણને, ને વિન્ડોની આગળથી આપણે જો આપણો રિફ્રેશમેન્ટ ઝોન, સ્વિમિંગ પુલ જોઈ શકીએ છીએ, ગાર્ડન જોઈ શકીએ છીએ. ને આ છે આપણો ક્લબ હાઉસ. આ છે તમારું બિગ સાઇઝ અટેચ વેસ્ટર્ન ટોયલેટ, ડ્રાય ને વેટના કન્સેપ્ટની સાથે છે. આ તમારો શાવર એરિયા છે, ને અહીંયા તમને કપબોર્ડ એરિયા આપેલો છે. આ છે આપણો થર્ડ બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો. તમે જો આ તમારો ફોયર એરિયા છે, ને મેં તમને કીધું ને ક્રોસ વેન્ટિલેશન માટે પ્રીમિયમ થીમમાં બનાવ્યો. જો અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે, ને વિન્ડોથી આપણે ગ્રીનરી પણ જોઈ શકીએ. જો તમે ને પેલી નારિયેળીની ઝાડ છે, જો એમાં ચકલીના માળા છે. એટલે જો તમે પ્રકૃતિ પ્રેમી હો ને તો આ વિલા તમારા માટે બેસ્ટ રહેશે. તો કિંગ સાઇઝ બેડ આપેલો છે. તો એટલે તમને અહીંયા પણ લક્ઝરી ફીલ થાય. બારીની જ્યાં બાજુમાં આવશો એટલે તમે લક્ઝરી ફીલ થવા મળશે. જો અહીંયા તમારો સિટિંગ એરિયા સેટ કરી શકો છો તમે. ડ્રેસિંગ એરિયા આપેલો છે. અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે. વિન્ડોથી તમારું ગાર્ડન અને સ્વિમિંગ પુલ તમે જોઈ શકો છો. અહીંયા તમારું ટીવી યુનિટ છે. આ વિલા છે ને લક્ઝરી અને પ્રકૃતિ પ્રેમી માટે જ બનાવેલો છે. મૂકેલો છે એટલે તમે બેડમાં આરામ કરતા કરતા છે ને તમે ટીવી જોઈ શકો છો. અને આ છે તમારો વોર્ડરોબ, જો ફૂલ્લી હાઇટેડ છે. આ બેડરૂમ છે ને ખૂબ જ મોટો બનાવેલો છે. ને આવો જો આપણી વિન્ડો છે. આ વિન્ડોની આગળ જો આપણને ડેક એરિયા આપેલો છે. ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે. એટલે સાંજના સમયે તમારે આ સિટિંગ એરિયા સેટ કરીને બેસવું હોય ને તો બી તમે બેસી શકો છો. ને બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, ગાર્ડન વગેરે. જો આ રીતે તમારે ક્રિકેટ રમવું હોય તો બી તમે તમારા વિલામાં રમી શકો છો. જો એક ફેમિલી એન્જોય કરે છે અત્યારે. આ છે આપણો ક્લબ હાઉસ. આ છે તમારો બિગ સાઇઝ અટેચ વેસ્ટર્ન ટોયલેટ, ડ્રાય ને વેટના કન્સેપ્ટમાં છે. તમે જો આ તમારો શાવર એરિયા છે, આ કપબોર્ડ એરિયા છે. ને જો તમારામાં જકુઝી બી સેટ કરો ને તો પણ થઈ જશે. ચાલો તમને ટેરેસ તરફ લઈ જાઉં છું. હવે ટેરેસ પર જવા માટે પણ જો ગ્લાસનું એલિવેશન આપેલું છે. એટલે કશે છે ને તમને વેન્ટિલેશન ને સનલાઇટ તમને પ્રોપર મળવાની છે. ને જો અહીંયા આપણને આ જો પેન્ટ્રી આપેલી છે, એટલે તમારા નાના મોટા કીટી પાર્ટી વગેરે કરવું હોય તો બી તમે અહીંયા કરી શકો છો. ચાલો તમને ટેરેસ તરફ લઈ જાઉં છું. તમારી કીટી પાર્ટી છે અથવા નાનું મોટું ગમે એન્જોયમેન્ટ ચાલતું હોય ને તમને આવો વ્યૂ મળે તમારા ટેરેસ પરથી. જો રિવર વ્યૂ. ને આપણા પ્રોજેક્ટમાં બધા વિલા છે ને 80 થી 90% વિલાને છે ને આવો રિવર વ્યૂ મળવાનો છે. ને અહીંયા આપણને એક વોશરૂમ પણ આપેલું છે. એટલે છે ને તમારે નીચે જવાની બી જરૂર નથી. એટલે પૂરું પ્લાનિંગથી ડેવલપરે બનાવેલું છે. આ પ્રોજેક્ટમાં છે ને ડેવલપરે તમારું એટલું બધું ધ્યાન રાખ્યું છે ને કે જો તમે પ્રકૃતિ પ્રેમી છો કે નહીં, એટલે તમે ફળો ખાવાના શોખીન તો હશો જ તે. એટલે જો તમે છે ને તમારા વિલામાં એક નાળિયેરીનું ઝાડ ને આંબાના ઝાડ પણ તમને મળી જશે. જો તમે મોટો વિલા લેશો ને તો તમને નાળિયેરીનું ઝાડ પણ મળશે. આ છે આપણા પ્રોજેક્ટનો ક્લબ હાઉસ. તમે જો ખૂબ જ પ્રીમિયમ અને લક્ઝરિયસ થીમમાં ડેવલપ કરેલો છે. અને આપણા પ્રોજેક્ટમાં માત્ર 50 જ વિલા છે, તો પણ આપણને અવડો મોટો ક્લબ હાઉસ આપેલો છે. ને એ પણ છે ને આખો પ્લાનિંગથી બનાવેલો છે. જો બતાવું તમને. આ છે તમારો પાર્ટી લોન્જ એરિયા, અથવા તમે ગાર્ડન તરીકે પણ યુઝ કરી શકો. જો ગ્રીનરીથી ભરપૂર છે. રિવર પણ દેખાય છે તમને અહીંથી. ને અહીંયા આવો. આ છે આપણા ક્લબ હાઉસની એન્ટ્રી. આવો તમને બતાવું. જો પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝરિયસ થીમમાં ડેવલપ થવાનો છે. આ પણ તો એ થોડું કામ બાકી છે. જો આવો અંદર એન્ટ્રી કરતા જ આ તમારો રિસેપ્શન એરિયા આવે છે. અહીંયા તમને બેન્ક્વેટ હોલ આપેલો છે. આવો
બેન્ક્વેટ હોલ પણ ખૂબ જ મોટો આપેલો છે, તમે જો ગ્લાસ થીમમાં ડિઝાઇન કર્યો છે. તમે પાર્ટી લોજ એરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે તો તમારું પબ્લિક વધી ગયું હોય ને તો તમે પાર્ટી લોજ એરિયામાં પણ શિફ્ટ કરી શકો છો. ને તો તમારે પૂલ પાર્ટી કરવી હોય ને તો જો અહીંયા પણ તમને જો એ જગ્યા આપેલી છે, પૂલ આપેલો છે, અહીંયા પૂલનો એક્સેસ આપેલો છે. આવો જો આ છે તમારો ખૂબ જ મોટો સ્વિમિંગ પૂલ આપેલો છે વોટર બોડીની સાથે. એટલે પૂલ પાર્ટી તમારે કરવી હોય તો બી તમે કરી શકો છો. પ્રોજેક્ટમાં બેન્ક્વેટ હોલ એ રીતે ડિઝાઇન કર્યો છે ને કે બેન્ક્વેટ હોલ આપેલો છે, આગળ જ આપણને પાર્ટી લોન્જ એરિયા આપેલો છે, અહીંયા કિચન એરિયા આપેલો છે, ને આ પૂલ એરિયા આપેલો છે. એટલે તમારે પૂલ પાર્ટી બી કરવી ને તો બી થઈ શકે છે. આવો તમને હવે છે ને આપણું હોમ થિયેટર રૂમ બતાવું. જો અહીંયા આપણને હોમ થિયેટર રૂમ આપેલો છે ને અહીંયા લિફ્ટ પણ આપેલી છે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર પર જવા માટે. ને આ છે તમારો હોમ થિયેટર. જો ખૂબ જ મોટો હોમ થિયેટર એ આપેલો છે. હજી થોડું કામ બાકી છે. રેન્ટલ ઇન્કમ માટે પણ આ પ્રોજેક્ટ બેસ્ટ છે. અને રેન્ટલ ઇન્કમ છે ને એ મેનેજમેન્ટ છે ને બિલ્ડર તરફથી થવાનું છે. એટલે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ પ્રોપર રહેશે. ફર્સ્ટ ફ્લોર પર આપણને તો ખૂબ જ મોટો યોગા ટેરેસ એરિયા આપેલો છે. હજી ડેવલપ થવાનો બાકી છે. તમે જુઓ સ્વિમિંગ પુલના વ્યૂની સાથે સ્વિમિંગ પુલનો વ્યૂ આપેલો છે. આ પણ પ્રીમિયમ થીમમાં ડેવલપ થવાનો છે. આવો જો તમારે હેલ્થનું પણ ધ્યાન રાખેલું છે અહીંયા. આવો જો આ છે તમારો જીમ એરિયા. એ જીમના ઇક્વિપમેન્ટ આવશે. ગ્રીનરી પર જોઈ શકો છો. ગ્લાસ થીમ આખું ડેવલપ કર્યું છે. અને આ છે તમારો ગેમ ઝોન. ગેમ ઝોન એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે. ગેમ ઝોન એરિયા પછી છે ને તમે રિવર વ્યૂ જોઈ શકો છો. અને આગળ જ આપણને અહીંયા પણ ડેક એરિયા આપેલો છે. આવો તમને બતાવું. જો આ છે તમારો ડેક એરિયા. જો ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે. એટલે અહીંયા બી સિટિંગ એરિયા સેટ કરીને સાંજના સમય તમે બેસી ને રિવર વ્યૂ નો નજારો માણી શકો છો. તમે જો એટલે તમને એવું જ લાગશે હું કુદરતના ખોળામાં આવી ગયો ને એવું જ લાગશે. આપણા પ્રોજેક્ટમાં આપણે 3 ગેસ્ટ બેડરૂમ આપેલા છે. આવો તમને બતાવું. જો અહીંયા 3 ગેસ્ટ બેડરૂમ છે આપણા. અટેચ વેસ્ટર્ન ટોયલેટની સાથે તો તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ છે. અને આ છે તમારો ખૂબ જ મોટો ગેસ્ટ બેડરૂમ. એટલે તમારા ગેસ્ટનું પણ ધ્યાન રાખેલું છે. આ આપણા ક્લબ હાઉસનો લાઉન્જ એરિયા છે. તમારું ફેમિલીનું નાનું મોટું પ્રસંગ તમારે કરવું હોય ને અહીંયા પણ તો બી તમે કરી શકો છો. આખું લાઉન્જ એરિયામાં ડેવલપ થવાનું છે. જો આ વુડન ફ્લોરિંગ આપેલું છે. હજી આ બનવાનું છે. જો અહીંથી પણ તમે રિવર જોઈ શકો છો. તો તમારી ખૂબ જ મોટો લાઉન્જ એરિયા આપેલો છે. અને મેન યુએસપી છે ને આવડી આ છે. આવો જો અહીંથી ઊભા તમે છે ને આ નદીનો વ્યૂ નિહાળી શકો છો. એક અદ્ભુત જ નજારો છે. આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વધુ માહિતી માટે ડાયરેક્ટ ડેવલપરના નંબર આપેલા છે. તો આજે જ કોલ કરી લો.